ભારતીય સંવિધાન પ્રતિકૃતિની તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયું હોવાથી તે બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્રના રાજ્ય પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી અને પોતાની જાતિવાદી ક્રૂરતા અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિને ઉજાગર કરી છે। ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કર્યો છે, જેને સખ્ત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યો જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષ અને જેના થકી આખો દેશ સંચાલન કરે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવામાં આવે તો તેઓ જરા પણ અચકાશે નહીં અને તેને કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાના ભયંકર નુકસાન થશે। ભારતીય સંવિધાન સાથે ફરી એકવાર જે રીતની બર્બરતાપૂર્વક ઘટના બની છે ત્યારે તેના પડઘા જે મહારાષ્ટ્રમાં બની હતી ઘટના અને તેને લઈને ગુજરાતમાં પણ તેના પડઘા જોવા મળી રહ્યા છે અને ભારતનું સંવિધાનને જે રીતે અપમાનિત કરવામાં વારંવાર કોઈને કોઈ પ્રકાર આવતું હોય છે ત્યારે અહીં જે પ્રમાણે ખાસ કરીને આંબેડકરી સમાજમાં જે રોષ છે અને જે આવેદનપત્ર દેવાવે છે ત્યારે આપણે જાણીશું શું કહેશો, કઈ રીતની આખી ઘટના બની હતી? ફરી એકવાર સંવિધાનનું અપમાન, ફરી સંવિધાનનું અપમાન એટલા માટે પરભણી જિલ્લામાં બનાવ બન્યો છે। પરભણી જિલ્લામાં 12 તારીખની જે ઘટના છે તે માથેભારું જાતિવાદી હતો। તે સંવિધાનની પ્રત બાબા સાહેબની પ્રતિમા જે 4 રસ્તા પર લાગેલી છે પરભણી જિલ્લામાં તેને ફાડીને અને તેના પર ચાલીને એનું અપમાન કરેલું છે અને ત્યાર પછી જ્યારે આંબેડકરી સમાજ એનો વિરોધ કરવા ગયો તો તે આંબેડકરી સમાજને સારી એકદમ ખરાબ રીતના વર્તન કરીને એમને લાઠીચાર્જ કરીને દોડાઈને માર્યા છે અને એમને કસ્ટડીમાં ભેગો કર્યા છે અને કસ્ટડીમાં જ એક ભીમ સૈનિકનું સોમનાથ સૂર્યવંશીનું મૃત્યુ થયું છે। એના માટે અમે ન્યાય માંગવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે વારંવાર જે સુરતની અંદર, મહારાષ્ટ્રની અંદર હર જગ્યા પર જે સૌરાષ્ટ્રમાં જે ઘટના બને છે જાતિવાદની તે ઘટના ના બને અને એના માટે જો તમે જો કડક પગલાં નહીં લેશો તો અમે પછી પૂરું આંબેડકરી સમાજ રોડ પર ઉતરશે। એની અમે બાંયધરી આપીએ છીએ કે અમને પછી ન્યાય નહીં મળે તો અમને રોડ પર ઉતરવું પડશે ને અમારે ન્યાયની માંગણી માટે રોડ પર આવવું પડશે। અને રોષ સ્પષ્ટ છે અને લોકો રસ્તા ઉપર આવે। શું કહેશો બેન, કઈ રીતની ઘટના બની હતી આખી? मेरा नाम सुनंदा अशोक नगराले और मैं रिपब्लिकन पार्टी ऑफ इंडिया की महामंत्री हूँ और जो निंदक ये घटना बनी है हमारे महाराष्ट्र में परभनी में, जो हमारा सोमनाथ सूर्यवंशी वडर समाज से आते हैं उनका कस्टडी में देहांत हुआ है। इसके लिए हम यही कहना चाहेंगे, हम आवेदन कलेक्टर श्री को आवेदन देने आए हुए कि हमारे संविधान पे बारंबार ऐसे क्यों घटनाएं घट रही है और हमारे इस समाज पे क्यों ऐसा हमारे बच्चों को 50 जैसे यंग बच्चे हमारे उनके ऊपर ऐसा गंभीर आरोप लगाकर उनको कस्टडी में डाला गया है और उनको 700 जैसे यंग लीडर है हमारे परभनी में, उनको कस्टडी में डाला गया हुआ है। यही मांगने के साथ हम पूरे सूरत में से, गुजरात में सूरत और महाराष्ट्र के सभी आने के हमारे दलित भाइयों पे अन्य अत्याचार होता है। यही हमारे संविधान के सालों साल हर दिन हमारे संविधान के ऊपर अन्याय अत्याचार होता है कि संविधान की अपनी जैसे अपने बाबा साहब का टेचू था, उनका टेचू का अपमान किया गया है। बस हम यही कहना चाहेंगे कि हम ज़्यादा से ज़्यादा जनसंख्या में आकर हमें यहाँ पर न्याय मिलना चाहिए हमें, बस। બિલકુલ, તમે શું કહેશો? જે રીતની ઘટના બની હોય ફરી એકવાર સંવિધાનનું અપમાન, વારંવાર આ દેશમાં બાબા સાહેબ આંબેડકરજી એ જે ભારતીય સંવિધાન બનાવ્યું છે, અમે તો એમ માનીએ છીએ કે કદાચ બાબા સાહેબ આંબેડકરે આ સંવિધાન ન બનાવ્યું હોત અને કોઈ સવર્ણ જાતિના વ્યક્તિએ આ સંવિધાન બનાવ્યું હોત તો આજે સંપૂર્ણ દેશના લોકો રસ્તા પર ઉતરી ગયા હોત કે બાબા સાહેબના સંવિધાનનું જે અપમાન થયું છે તે ખરેખર નિંદનીય છે। એને અમે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા વખોડીએ છીએ અને વારંવાર આવી ઘટનાઓ ન બને તેના માટે સંસદમાં અત્યારે સંવિધાન પર ચર્ચા ચાલી રહી છે તો અને મહારાષ્ટ્રનું ને સંપૂર્ણ દેશનું ઇલેક્શન ભારતીય સંવિધાન પર થયું છે તો ખાલી વાતો કરવાથી
લોકોને ન્યાય નથી મળવાનો, તેના માટે એવા કાયદાઓ ઘડવા જોઈએ, એવું કડક પ્રશાસને એનું અભિપ્રાય આપવો જોઈએ કે ભાઈ જે અસામાજિક તત્વો આવા કૃત્ય કરે છે તેઓને કડકમાં કડક સજા થાય, દેશદ્રોહનો ગુનો દાખલ કરે. જો અમારો કાર્યકર આવી કોઈ કૃત્ય કરે તો તરત એની ઉપર તમામ પ્રકારના ગંભીર ગુનાઓ લગાવવામાં આવે છે. પરંતુ ઘણા વર્ષોથી જોઈએ છે કે ભારતમાં અને ગુજરાતમાં પણ કેટલાક લોકોને ઘોડા પર બેસવા નથી દેવામાં આવતા, આજે પણ મંદિરોમાં જવા દેવા નથી આવતા. આજે જ આદિવાસી સમાજે મહારાષ્ટ્રમાં ગઈકાલે જ તમામ દેવી દેવતાઓના ફોટા લઈ જઈને કલેક્ટરશ્રીને આપી દીધા કે ભાઈ અમને ન્યાય નથી મળતો. તો જાતિને જો વેચવાની જે છે ભાવના, તે ભારતીય સંવિધાનમાં તમામ જાતિ ધર્મને એક રાખવાનું છે. માટે અમે સરકારશ્રીને અને તમામ લાગતા વખતા અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં આવી ઘટના ન બને અને કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુનેગારને દેશદ્રોહના ગુનામાં દાખલ થાય એવી અમે માંગણી કરીએ છીએ. તેમજ જે ભીમ સૈનિક શહીદ થયા છે સોમનાથ સૂર્યવંશી, તેને સરકારી મહારાષ્ટ્રમાં નોકરી મળે, એના સરકારને એના પરિવારને 50 લાખનું વળતર મળે એવી અમે માંગણી કરીએ છીએ. તમે શું કહેશો, જે રીતની ઘટના બની છે આવેદન દેવા? મારે તો એક જ કહેવાનું છે, મારું નામ છે ભારતી યુવરાજ ઇંગડે. મારું તો એક જ કહેવાનું છે, જેને બી આ વિટંબનાની ઘટના બનાવી છે અને એને પાગલ જાહેર કરેલો છે, તો જે રીતે એ છોકરાને મારીને એ અમર કરી દીધો છે, હવે આ પાગલને બી મારીને અમર કરો કે બીજા હારા થઈને પાગલ નહીં કરી શકાય. અને પાગલ થઈને આ બધું નાટક કરે છે. આવા ઘટના એકવાર નહીં ઘણી વાર થઈ ગયેલા છે અને હવે બીજી વાર થવું ના જોઈએ. એના માટે એના બધા સમાજના સામે, બધા જ જાતિવાદીના સામે એની ફાંસી અપાવો, ત્યારે અમે આગળ કઈ વાત કરવા વધીએ છીએ. શું કહેશો તમે? એ જ અમારી એ જ માંગણી છે કે જો સંવિધાનને અપમાન કરે છે, કેમ કે આ સંવિધાન બધાનું જ છે, આ બધાને ન્યાય મળવું પડશે. કેમ કે આ જો ચાલે છે સુરત હો કે મહારાષ્ટ્ર કઈ કે સંવિધાનનું વધે છે, હા એટલું ચાલે છે. 54 લોકો કઈ એમ ગમટમ કરે છે, એવું નહીં જવું કંઈ, એ બધાને ન્યાય મળવું પડશે. બિલકુલ, એટલે મહારાષ્ટ્રની ઘટનાને લઈને બારોબાર રોષ છે અને સમાજમાં એક દાખલારૂપ સજા થાય તેવી માંગ કરાય છે. પરંતુ વારંવાર જે સંવિધાન સાથેની આ ઘટનાઓ બનતી હોય છે તેમાં દલિત સમાજમાં, આંબેડકર સમાજમાં ચોક્કસ જોવા મળી રહ્યો છે. ત્યારે સંસદમાં વાતો થતી હોય છે સંવિધાનની, પરંતુ ખરા અર્થમાં જે કામગીરી થવી જોઈએ તે નથી થતી અને તેને જ કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે. યોગી રવિ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.